એક ઓવરઓલ વ્યૂ જે છે ઓટો કંપનીઓ માટે આપણે લઈએ સુનિલજી, ગઈકાલના સેશનમાં તો ખાસું દબાણ જ્યારે માર્કેટ એક પોઝિટિવ શરૂઆત પણ બતાવી ત્યારે ઓટો કંપનીઓ ઘટી રહી હતી. નિફ્ટી ઓટોમાં પણ આપણને એક ઘટાડો જોવા મળ્યો હતો. લગભગ ઇન્ડેક્સ જોઈએ તો આપણે 1.25% આસપાસનું દબાણ હતું. પરંતુ ઓવરઓલ લોંગ ટર્મ માટે એક ચર્ચા કરીએ. આજે નવા લોન્ચીસને કારણે M&M પણ ફોકસ રહેશે, કારણ કે હવે EV માર્કેટમાં કંપની આવી છે, EV SUV સેગમેન્ટમાં રાધર. ઓલા ઇલેક્ટ્રિક દ્વારા પણ નવા લોન્ચિંગના સમાચાર છે. રિસેન્ટલી જે ફેસ્ટિવ ડિમાન્ડને લઈને ઓટો નંબર્સ જે રીતે આપણને કંપનીઓ માટે આવતા દેખાડી રહ્યા છે, પરિણામની દ્રષ્ટિએ કે પછી વેચાણના આંકડા હોય, કઈ રીતે આ સેક્ટર માટે તમે વ્યૂ રાખી રહ્યા છો? તો ચાંદી થોડું અત્યારે ચેલેન્જિંગ લાગી રહ્યું છે. કપલ ઓફ રીઝન્સ છે તમને. ક્યાંક ને ક્યાંક જે પેન્ટઅપ ડિમાન્ડ હતું એસયુવીનું, અને ઓફકોર્સ ધીસ ઇન્ડસ્ટ્રી, અને હું ફોર વ્હીલર્સની વાત કરી રહ્યો છું અત્યારે, ઇટ્સ મેઇનલી બેઝિકલી બિકોઝ ઓફ એસયુવી. અને ક્યાંક ને ક્યાંક એ ડિમાન્ડ જે હતું ક્લિયર કટ સોફ્ટનેસ છે. અને આપણે જોયું છે કે, ને મને યાદ છે કે આપણે ચેનલ પર ચર્ચા પણ કરી છે કે જે કંપની પોતાના પ્રોડક્ટ રિફ્રેશ બહુ જલ્દી કરે છે, આઈ થિંક એ કંપની સારું કરે છે. જે કંપની પોતાના પ્રોડક્ટ રિફ્રેશ થોડા લેટ કરે છે, આઈ થિંક દે આર સ્ટ્રગલિંગ ટુ પરફોર્મ. પછી તમે હોન્ડા હોય કે હુન્ડાઈ હોય કે સો એન્ડ સો ફોર્થ, આઈ થિંક સમવન હેઝ ટુ કીપ રિફ્રેશિંગ ધ પ્રોડક્ટ. એન્ડ આઈ થિંક ટાટા મોટર્સ did a brilliant job. Mahindra Management doing something very similar in terms of refreshing their new products and so on and so forth. I think તો આપણે એ જોવાનું હોય કે ભાઈ જે કંપની નવા પ્રોડક્ટ લોન્ચ કરશે ને, કદાચ એમાં તમને ડિમાન્ડ જોવા મળશે. જે નવા ઓલ્ડ પ્રોડક્ટમાં હવે કન્ઝ્યુમરને કોઈ ઇન્ટરેસ્ટ રહ્યો નથી. નોર્મલી મારું એવું માનવું છે કે 75 to 80% ઓફ ધ વ્હીકલ્સ આર બોટ ઓન EMI. અને જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ થોડું વધારે હોય, એટલે જે અત્યારે વધારે ઇન ધ સેન્સ ઘટ્યો નથી, and that could be another reason that could be act as a dampener for the auto sector. Fortunately, એ લોકોના માટે અત્યારે ઇનપુટ કોસ્ટ ટુ મેન્યુફેક્ચર ધ વ્હીકલ્સ, ઓટોમોબાઈલ વ્હીકલ, whether it's a ટુ વ્હીલર હોય કે તમારે ફોર વ્હીલર હોય કે કમર્શિયલ વ્હીકલ્સ હોય, એ ક્યાંક ને ક્યાંક બહુ સોફ્ટ રહ્યા છે. પછી પ્રાઇસ ઓફ સ્ટીલ હોય કે એલ્યુમિનિયમ હોય કે બાકી બધી વસ્તુ, આઈ થિંક દેટ રિમેન ક્વાઇટ સોફ્ટ. એ એક એ લોકોનો બેનિફિટ ડેફિનેટલી એ લોકોને મળી શકે. પણ ડિમાન્ડ સાઇડ લુક્સ લિટલ ચેલેન્જિંગ. આઈ થિંક વી નીડ ટુ વેટ એન્ડ વોચ. મને લાગતું કે નવેમ્બરના જે ડેટા આવશે, even for the automobile companies, looks very exciting. So company specific approach રાખો, I think that makes more sense. The company જ્યાં નવા પ્રોડક્ટ લોન્ચ થઈ રહ્યા છે, કદાચ એક કંપનીમાં તમને કદાચ ડિમાન્ડ જોવા મળશે, because people want to buy new cars, new model cars. લોકોને હવે જૂની કાર કે જૂનું મોડલ લેવામાં થોડો ઇન્ટરેસ્ટ ઓછો લાગી રહ્યો છે, એવું દેખાડી રહ્યું છે ક્લિયર કટ ડેટા. અને જો રૂરલ માર્કેટ ડઝ બેટર દેન ધ અર્બન માર્કેટ, તો જે બાઇક કંપની છે, I think એ લોકો વધારે સારું કર્યું છે as compared to scooter. Scooter is more of a urban product, while the bike is more of a rural product. અને જો અર્બન, જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના ડેટા દેખાડે છે, RBIની કોમેન્ટ્રી દેખાડી રહી છે ક્યાં ને ક્યાં, કે રૂરલ ડિમાન્ડ સારું એવું સ્ટ્રોંગ છે. ને એ હોય તો કદાચ જે કંપની મોટરસાયકલમાં કદાચ એને બેનિફિટ વધારે થાય એઝ કમ્પેર જે કંપની સ્કૂટર્સમાં હોય. તો આઈ થિંક ધીઝ આર સમ ઓફ ધ પોઇન્ટર્સ. એ તમે યુઝ કરીને ચાલશો તો કદાચ તમે કોઈ સારી કંપની પોતાના પોર્ટફોલિયો નાખી શકો ઓટો. પણ ઓવરઓલ ઓટો will be outperformer going forward, at least for next 3 months, looks little difficult. જી, તો એક વ્યૂ ઓવરઓલ સેક્ટર માટે ખાસ કરીને બનતો દેખાડી રહ્યો છે ઓટો એસએસવીઝ. તો એ સાથે જ હવે એક બ્રેક